ગાજરમાં ચોખા ઉમેરીને તો જો કોઈ બહારથી લાવવાનું મન પણ નહીં કરે એવી આ ટેસ્ટી વાનગી તૈયાર થાય છે, જેને તમે ઠંડી અને ગરમ બંને રીતે ખાઈ શકો છો. આગલે દિવસે બનાવીને ફ્રીજમાં પણ રાખી શકો છો. તો સૌથી પહેલાં આપણે બાસમતી ચોખા લેવાના છે. તો 1/4 કપ જેટલા લીધા છે, જેને 2 થી 3 પાણીથી ધોઈ લેશો. બાસમતી ચોખા હોય તો એનો જ ઉપયોગ કરવાનો, નહીં તો સાદા ચોખા પણ ચાલશે. હવે આને ગરમ પાણીમાં પલળવા માટે મૂકી દેશું. હવે જ્યાં સુધી ચોખા પલળે છે ત્યાં સુધી આપણે અહીં 300 ગ્રામ જેટલા ગાજર લીધા છે, જેનો આગળ અને પાછળનો ભાગ કટ કરી લીધો છે અને છાલ ઉતારી લીધી છે. હવે ઘરમાં જે મોટા કાણાવાળી સૌથી ખમણી હોય એનો ઉપયોગ કરીશું. તો મોટા કાણાવાળી સૌથી હોય એ ખમણીથી વધારે સરસ છીણ તૈયાર થાય છે. તો આવી રીતે આપણે અહીં ગાજરનું છીણ કરી લેશું. તો આવી રીતે મોટા લચ્છા એનાથી તૈયાર થશે. ઝીણી ખમણીની મદદથી એકદમ ઝીણું છીણ તૈયાર થાય છે, જે ખાતી વખતે એટલું સારું નથી લાગતું. તો આ રીતે મોટા લચ્છા થયેલા હશે તો એ ખાતી વખતે પણ સરસ લાગે છે. તો આ રીતે અહીં બધા ગાજરને ખમણીને આપણે તૈયાર કરી લીધું છે. તો આ જે વાનગી છે ઘરમાં મોટા 4 વ્યક્તિઓને પૂરી થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થઈને આવે છે. તો અહીં તમે જોઈ શકો છો કેટલું સરસ જાડું છીણ આપણું તૈયાર થયું છે. તો આવું જાડું છીણ હશે તો ખાતી વખતે પણ સરસ લાગશે અને દેખાવમાં પણ સરસ લાગશે. અહીં બધા ગાજર આપણે ખમણી લીધા છે. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેશું, જેની અંદર આપણે 4 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું. હવે ઘી ગરમ થઈ ગયું છે તો અહીં 12 નંગ જેટલા કાજુ, 12 નંગ જેટલા બદામ અને 12 નંગ જેટલા પિસ્તાના રફલી ટુકડા કરી લીધા છે, જેને આપણે ઘીમાં સાતળી લેશું. તો અહીં કાજુ, બદામ, પિસ્તા ત્રણે સતળાઈ ગયા છે, જેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો આ રીતના સેજ બદામી રંગના થાય એટલે આપણે કાઢી લેશું. વધારે આકરા નહીં સાતળી, નહીંતર એ કડવો ટેસ્ટ કરી શકે છે. હવે જે ઘી વધ્યું છે ને એની અંદર જ આપણે આ ગાજરને સાતળીશું. તો આ વાનગી છે ખૂબ જ ફટાફટ બની જાય છે, સાથે નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું છે. તમે એઝ અને પુડિંગ તરીકે પણ સર્વ કરી શકો છો. હવે ગાજર નાખી દીધા છે અને ગાજરને આપણે થોડાક સાતળી લેશું. તો ગાજર જેવા ઘીમાં જશે એટલે પોતાનો કલર ચેન્જ કરી લેશે. તો એ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હવે એ ઓરેન્જ થવા લાગ્યા છે. આપણે લગભગ 5 થી 6 મિનિટ સુધી આ ગાજરને સાતળીશું. અહીં તમે હાઈ ફ્લેમ ઉપર પણ સાતળી શકો છો અને મીડિયમ ફ્લેમ ઉપર પણ સાતળી શકો છો. તો લગભગ 5 મિનિટનો સમય થઈ ગયો છે. ગાજર થોડાક સોફ્ટ થવા લાગ્યા છે, પણ હજી પણ આપણે 1 થી 2 મિનિટ સુધી સાતળીશું. અહીં આપણે ચોખાને એકદમ ગરમ પાણીમાં, કડકડતા પાણીમાં પલાળ્યા હતા એટલે એ ફૂલી ગયા છે. હવે આનામાંથી આપણે બધું પાણી દૂર કરી લઈશું અને આ ચોખાને આપણે ખાંડણીની અંદર ટ્રાન્સફર કરી લઈશું. મિક્સરનો ઉપયોગ ન કરતાં આ રીતે ખાંડણીમાં જો એને વાટીને લેશો તો એનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે આપણે એને વાટી લેવાનું છે. જેટલું ખંડાય એટલું આપણે ખાંડી લેવાનું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો ગાજર આપણા ઘણા સોફ્ટ થઈ ગયા છે, એટલે કે પ્રોપર એ સતળાઈ ગયા છે. તો બસ આટલે હદ સુધી જ આપણે એને સાતળીશું અને બધા કલર છે એ ઓરેન્જ થઈ ગયા છે, એટલે દેખાવમાં પણ સરસ લાગી રહ્યા છે. તો હવે આ સમયે આની અંદર જે આપણે ખાંડીને ચોખા તૈયાર કરીને રાખ્યા છે એ નાખી દઈશું સૌથી પહેલાં અને હવે બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આની અંદર આપણે 1 લીટર જેટલું દૂધ નાખીશું. અહીં અત્યારે મેં ગરમ દૂધનો ઉપયોગ કર્યો છે, જેથી ટેમ્પરેચર ડાઉન ના જાય અને પ્રોસેસ ફટાફટ થાય. તમે ઠંડા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જે તળેલા ડ્રાયફ્રૂટ આપણે કરીને રાખ્યા હતા એ નાખી દઈશું. ત્યારબાદ આની અંદર 5 દાણા એલચીનો ભૂકો નાખીશું અને ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું. તો હાઈ ફ્લેમ ઉપર હવે આપણે આને ઉકાળીશું અને સાઈડમાં જે આ રીતે મલાઈ ચોંટતી રહે એને આપણે કાઢતા જવાનું છે. ત્યારબાદ ગળપણ માટે મેં અહીંયા 1/2 કપ જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે. જો ડાયાબિટીક પેશન્ટ માટે બનાવવાના હો તો આ સમયે તમારે ખજૂર નાખી દેવાની. તો ખજૂર છે એ હેલ્ધી ઓપ્શન તરીકે છે. ખજૂર ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ગોળ તમારે છેલ્લે નાખવાનો જ્યારે ખીર બનીને તૈયાર થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો કે સાઈડમાંથી આ રીતે મલાઈ નીકળતી આવે છે, એને આપણે નાખતા જશું. તો એ જેટલી ખીર તમને ઘાટી પસંદ હોય એ પ્રમાણે અહીં નાખવાનું. તો આજે આપણે ગાજરની ખીર બનાવવા જઈ રહ્યા છીએ. ઠંડી થઈ ગયા બાદ પણ આ ખીર ખૂબ જ સરસ લાગે છે, જેને તમે એઝ અ પુડિંગ તરીકે પણ સર્વ કરી શકો છો. તો આગલા દિવસે, ઉત્તરાયણના દિવસે આગલા દિવસે તમે બનાવી શકો છો, બીજે દિવસે તમે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. આની ક્રીમીનેસ વધારવા માટે 2 ટેબલ સ્પૂન જેટલી ઘરની તાજી મલાઈ નાખી છે અને સાથે મિક્સ કરી લીધું છે. તો આ રીતનું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. હાઈ ફ્લેમ ઉપર પકાવશું એટલે વાર નથી લાગતી. 15 થી 20 મિનિટની અંદર જ આ ખીર બનીને આપણી તૈયાર થઈ જાય છે. આ ખીર મને તો ઠંડી અને ગરમ બંને પસંદ છે. તમને કેવી પસંદ છે? શું તમે ક્યારે આ ખીર બનાવી છે? કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા દેશના ખૂણેથી જોવો છો એ પણ જણાવજો, જેથી મને આનંદ થાય કે મારો વિડીયો દેશના કયા ખૂણે પહોંચ્યો છે.
આજની અમારી રેસિપી તમને કોઈ પણ કારણસર ગમી હોય કે વિડીયો કોઈ પણ કારણસર હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તો ગાજરના હલવા તો ઘણા ખાધા હશે, એકવાર આ ગાજરની ખીર પણ ટ્રાય કરી જો, તમને લોકોને ખૂબ જ ભાવશે, ખૂબ જ ગમશે. ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.